नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 167 કેટલા સમયમાં કેટલા જીવ મોક્ષ પામે છે? 6 મહિના અને 8 સમયમાં 608 જીવ, 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષ પામે છે અને આટલા જ કાળમાં 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે છે અને એ અપેક્ષાએ એક જીવ જે મોક્ષે જાય છે અને એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે, તો અહીંનું જે એવરેજ જીવોની જે છે એ એક સરખી રહી છે, એટલે એમાં વધઘટ થતી નથી. એટલે આના ઉપરથી તો બધા ફિક્સ છે, એટલા જ જાય છે, એટલે બીજા બધામાં ઓછા વધતા પણ થાય. ત્યાં જેથી નિગોદમાંથી એક ઓછો થયો છે અને સિદ્ધ ભગવાન ત્યાં એક વૃદ્ધિ થઈ છે, પણ અહીંયા વચ્ચે જે છે એ તો એક સંખ્યા એટલી રહી છે. 608 જીવનો આંકડો છે બની જગ્યાએ, એટલે વચ્ચેના જેટલા જીવ આવેલા છે તો એટલા જ છે, અનંતકાળથી. અને આના આ ક્રમબદ્ધ પર્યાયનો જે સિદ્ધાંત છે અહીંયા ઘટિત કરીએ એટલે કોઈ પણ ઘટનાથી પોતાનામાં આકુળતાનો ભાવ ઉત્પન્ન થતો નથી. એ જાણીને કે આ જીવ આ ધર્મ કરે છે, આ ધર્મ બિલકુલ નથી, પણ આવું ધર્મનું પાલન કેમ કરે છે? વ્રત તપ કરવાનું નામ ધર્મ છે જ નહીં, અંતરની પરિણતિના પલટાનું નામ ધર્મ છે, તો પછી આવામાં ધર્મ કેમ માને છે? પણ જો આ સમજણો હોય કે ભાઈ 6 મહિના 8 સમયમાં 608 જીવ જ મોક્ષે જાય, તો 608 ના જ પરિણામ એવા હોય સાચા પરિણામ, અને બાકીના તો પછી ન જ હોય. એટલે વસ્તુ સ્વરૂપને સમજવાથી એ જે ઘટના જે મિથ્યાત્વનું પણ પોષણ તીવ્ર થતું હોય, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોવા છતાં પણ સમ્યક દર્શન જીવ ન પામે, તો પણ એના કારણેથી આવો પ્રશ્ન ન થાય કે એ કેમ નથી સમજતા. એક જ કારણ છે, કારણ કે આટલા જ જીવ મોક્ષે જાય છે અને આટલા જ જીવની એવી ભવિતવ્યતા હોય છે. હવે બીજું કે આ જે જીવ 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, એ વાત ખાલી ભરત ક્ષેત્રની નથી, કે ખાલી વિદેહ ક્ષેત્રની નથી, કે ઐરાવત ક્ષેત્રની નથી. સિદ્ધશિલા પર 608 જીવોનું આગમન થાય છે અને એ ક્યાંથી ગમન થયું છે એ નથી જોવાનું. એ જ રીતે નિગોદમાંથી 608 જીવ નીકળે છે, તો નિગોદમાંથી ગમન થાય છે, પણ ત્યાંથી નીકળીને ક્યાં આગમન થયું એ નથી જોવાનું. એટલે અહીંથી નીકળે છે ને અહીંયા આવે છે, બસ એટલું જ જોવાનું છે. એવું પણ બની શકે કે કોઈ નિગોદમાંથી નીકળીને સીધા એવી રીતે જલ્દીથી જલ્દી મનુષ્ય ગતિ પ્રાપ્ત કરીને મોક્ષે પણ જતા રહે, અને કોઈનું સંસાર પરિભ્રમણ હજી લાંબુ પણ ચાલવાનું હોય, એવું પણ હોય નિગોદમાંથી નીકળ્યા પછી પણ. એ વાત અહીંયા છે. 168 9 દેવતાના નામ લખો. ખબર છે? 9 દેવતામાં 5 પરમેશથી, સાચો ધર્મ, સાચા શાસ્ત્ર ને દેવગુરુ, એટલે અલગ અલગ. પેલા તો 5 પરમેશથીમાં આ દેવતા કેમ કીધા? કારણ કે દેવગુરુની જે વાત કીધી એના અંદર 5 પરમેશથી એના અંદર દેવ અને ગુરુની કેટેગરી છે.
તમે નમોકાર મંત્રના પ્રશ્નોત્તરીના અંદરનો એક પ્રશ્ન છે કે 5 પરમેષ્ઠીમાં કેટલા પરમેષ્ઠી દેવ છે અને કેટલા પરમેષ્ઠી ગુરુ છે? 2 દેવ છે ને 3 ગુરુ છે. જે જીવ પૂર્ણ વિતરાગી એટલે કે પૂર્ણ વિતરાગી અને સર્વજ્ઞ પૂર્ણ જ્ઞાની, રાગનો અંશ ન હોય બાકી અને અજ્ઞાનનો અંશ પણ બાકી ન હોય, એટલે રાગનો અંશ બાકી ન હોવાનું નામ પૂર્ણ વિતરાગતા છે અને અજ્ઞાનનો અંશ ન હોવાનું નામ સર્વજ્ઞતા છે. એ જે જીવ પૂર્ણ વિતરાગી ને સર્વજ્ઞ છે એ દેવ છે, અને આંશિક વિતરાગી છે અને અલ્પજ્ઞ છે હજુ એ ગુરુ છે. જીન પ્રતિમા અને જીન મંદિર એને પણ દેવતા કીધા છે. એટલે આ રીતે મળીને 5 દેવગુરુમાં આવશે. દેવગુરુ તો કેટેગરી સમજવા માટે પછી જૈન ધર્મ, શાસ્ત્ર, જૈન મંદિર અને જૈન પ્રતિમા એ અલગ અલગ લીધા છે. એનું પણ કારણ છે કે પ્રતિમા જે છે એ પ્રતિમા સાથે આપણે એવો વ્યવહાર નથી કરતા જેવો વ્યવહાર મંદિર સાથે કરીએ છીએ. અલગ પ્રકારનો વ્યવહાર છે બંને સાથે. કે આપણે મંદિરે જવાનો નિયમ હોય ને દૂરથી જ મંદિર જોઈએ છે તો એમ નહીં કે આ દર્શન થઈ ગયા મંદિરના, બોલીએ છીએ એમ કે મંદિર જે જઈએ છીએ દર્શન કરવા માટે, પણ મંદિરમાં મંદિરના દર્શન કરવા નથી જતા, ભગવાનની પ્રતિમાના દર્શન કરવા જઈએ છીએ. અને એવી જ રીતે ત્યાં જે સ્થાન ઉપર ભગવાન બિરાજમાન છે એ સ્થાન દેવળ છે. એ કીધું છે કે આ દેહ જે છે એ દેહ પણ એક દેવળ છે, કારણ કે એ દેહના અંદર પણ ભગવાન બિરાજમાન છે એ રીતે. એટલે એને પણ નિજ પરમાત્મા કીધું છે. એટલે આ 9 દેવતા જે છે, 5 પરમેષ્ઠી, જીન પ્રતિમા, જીન મંદિર અને જૈન ધર્મ, એને પણ દેવતાના રૂપમાં લીધું છે. કારણ કે ચત્તારી મંગલમનો જે પાઠ છે એમાં પણ કેવલી પણત્તો ધમ્મો મંગલમ ને કેવલી પણત્તો ધમ્મો લઘુત્તમો એ વાત આવી. ત્યાં પણ જૈન ધર્મ કરીને પણ એ સ્પેસિફાય નથી કર્યું. ત્યાં પણ એ જ કીધું છે કે ધર્મની આગળ તમે કોઈ પણ ધર્મનું નામ નહીં, કેવળી ભગવાન દ્વારા પ્રરૂપિત બતાવવામાં આવેલો. એટલા માટે, કારણ કે નહીં તો એમ થાય કે પછી જૈન ધર્મ સાચો હોય તો બાકી બધા ધર્મ એ શું છે વિખવાદ થાય. એટલે કોઈ પણ જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે જો એ જૈન ધર્મ પાળે તો, એમ નહીં. કોઈ પણ જીવ મોક્ષ પામી શકે છે વિતરાગી સર્વજ્ઞ ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ પર ચાલે તો. બરાબર. કારણ કે પછી એ પોતે એ નામ લેવાની જરૂર નથી કે પોતે જૈન થઈ જ ગયો છે જેને આપણે અત્યારે જૈન ધર્મ કહીએ છીએ એ રૂપે જો એનું આચરણ હોય તો એ મોક્ષ પામી શકે છે. કોઈ પણ જાતિથી ને કોઈ પણ વેશથી એ રીતે મોક્ષ થઈ શકે છે. એ જે કૃપાળુએ કીધું કોઈ જાતિ વેશનો ભેદ નહીં. હવે કોઈ પણ જાતિ અને કોઈ પણ વેશથી મોક્ષ થઈ શકે છે, એટલે ગમે એવા કપડા પહેરે તો એનો મોક્ષ થઈ જાય ને ગમે એ જાતિમાં, એમ વાત નથી. વાત એ છે કે જયારે મુનિપદ અંગીકાર કરે છે ત્યારે જાતિ અને વેશ એ બંને છૂટી જાય છે, ગૌણ થઈ જાય, નીકળી જ જાય છે. કારણ કે વેશ પણ હોતો જ નથી અને જાતિ પણ હોતી નથી. જાતિ તો ત્યાં સુધી હતી જ્યાં સુધી અહીંયા રહેતા હતા, ગ્રહસ્થ દશામાં હતા. જાતિ કોના થકી મળે છે? માતા થકી જાતિ મળે છે અને પિતા થકી કુળ મળે છે. જે પિતાથી સંબંધિત હોય એને કુળ કહેવાય. એમાંનો પિતા, દાદા, કાકા એ જો ઉચ્ચ કક્ષા પર હોય તો એમ કહેવાય કે આ ઊંચા કુળનો છે. અને માતા, મામા, નાના એ જો ઉચ્ચ પક્ષમાં હોય તો એમ કહેવાય છે તો કે આ ઊંચી જાતિનો છે. એટલે કે મુનિ દશા અંગીકાર કર્યા પછી કુળ અને જાતિ હોતી જ નથી, કારણ કે એ માતા અને પિતાનો સંબંધ જ ત્યાં રહેતો નથી અને વસ્ત્ર પણ હોતા નથી. એટલે કૃપાળુદેવે જે આત્મસિદ્ધિમાં કહ્યું કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો કોઈ, કે આમાં માર્ગના અંદર કોઈ ભેદ નથી, એનો મતલબ કે ત્યાં આ હોતા જ નથી. અને શાસ્ત્રને પણ દેવતાના રૂપમાં લીધું છે, કારણ કે એના થકી પણ અત્યારે પંચમ કાળમાં 5 પરમેષ્ઠીને સમજવા માટે પણ શાસ્ત્ર જ ઉપયોગી બને છે. એટલે શાસ્ત્રનું આદર કૃપાળુદેવે પણ ત્યાં આત્મસિદ્ધિમાં કીધું કે આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં
ત્યાં આધાર સુપાત્ર, કે જે જીવ જ્યાં સાચા દેવ ને સાચા ગુરુ ન હોય ત્યાં શાસ્ત્ર જે છે એ જ વસ્તુ સ્વરૂપને સમજવા માટેનો આધાર છે, અને એ જીવને પોતાના સમયે મળે છે. ગુરુનો યોગ છે એ ગુરુના ટાઈમે થાય છે, અને શાસ્ત્રનો યોગ પોતાના ટાઈમે થાય છે. પોતે જયારે પણ શાસ્ત્ર વાંચવું હોય ત્યારે આપણે એને વાંચી શકીએ છીએ, અને જેટલું પણ વાંચવું હોય એટલું વાંચી શકીએ છીએ. એમ નહીં કે ગુરુને જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ જ્ઞાન આપે પછી ના પણ પાડે, પણ શાસ્ત્ર ક્યારેય ના નહીં પાડે. એટલે શાસ્ત્ર પાસેથી જે જ્ઞાન લેવાનું છે એ બહુ સ્વતંત્ર છે અને સ્વાધીન છે. એમને પણ દેવતાના રૂપમાં લીધા છે. 169 ધર્મના ફળમાં કેવા પ્રકારની ઈચ્છા ન કરવી જોઈએ? સમ્યક દ્રષ્ટિના 8 અંગ હોય છે. 8 અંગ એટલે 8 લક્ષણો અથવા તો 8 ગુણો, સદગુણો, કે જેના કારણે જ્ઞાનીની ઓળખાણ થાય છે. એ 8 અંગમાં નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના, આ 8 અંગ છે. એમાં જે બીજું અંગ છે નિકાંક્ષિત અંગ, એના સંબંધિત આ પ્રશ્ન છે કે કેવા પ્રકારની ઈચ્છા ન હોવી જોઈએ. એટલે સમ્યક દ્રષ્ટિને ધર્મના ફળમાં કોઈ પણ પ્રકારના લૌકિક પ્રયોજનની સિદ્ધિની ઈચ્છા હોતી નથી. કે હું ધર્મ કરું અને ધર્મના ફળમાં મને સંસારની કોઈ પણ પ્રકારની અનુકૂળતા મળે, આવી ઈચ્છા સમ્યક દ્રષ્ટિ કરતા નથી. કારણ એ છે કે એક તરફથી એટલે જ કે દેવગતિના અંદર જે છે તો દેવગતિના અહીંથી એ મુનિ દક્ષા અંગીકાર કરે, વ્રત તપ પાળે, અને ત્યાં પણ એના ફળમાં પણ જો દેવગતિ મળવાની હોય તો પછી દેવગતિના અંદર તો ભોગ વિલાસમાં અટકે છે, પાછું એનું સંસાર પરિભ્રમણ ચાલે છે. પેલા 2 વર્ષ સુધીના દેવો તો નિયમથી મરીને એકેન્દ્રીમાં જ જન્મે છે. હા, અને અત્યારે તો આવા જ પ્રકારનું પુણ્ય જીવ કરે છે કે મરીને દેવગતિમાં પહેલા સ્વર્ગ અને બીજા સ્વર્ગે જ જાય, તો એના ફળમાં તો એની એકેન્દ્રી સાક્ષાત દેખાય છે એને. અને એટલા માટે એ કીધું છે કે જો તમે આત્મજ્ઞાન વિનાની એ દેવગતિ પણ મળી તો એનું સંસાર પરિભ્રમણનું જ કારણ બનવાની છે. એટલે જે આ ભવનો એમ કે ને કે આવતા ભવનો વિચાર કરો, આ ભવમાં ભોગવો નહીં ભોગવો, અને એને છોડી દો, જેટલું ત્યાગ કરી દો. આવતા ભવનો વિચાર કરો, કે આવતા ભવનો વિચાર કર્યો, પણ જ્ઞાની એમ કે છે કે એની પણ એક આગળના ભવનો વિચાર તમે કરો કે આત્મજ્ઞાન વગર આ જે તમે છોડશો તો એના પછીનો એક ભવમાં શું થવાની છે સ્થિતિ, એનો પણ તમે વિચાર કરો. પાછું લાંબુ એકેન્દ્રિય થશે, એકેન્દ્રિયના અનંતકાળનું પરિભ્રમણ પાછું ચાલશે. એટલા માટે એ ધર્મના ફળમાં પહેલું તો એ કે લૌકિક પ્રયોજનની ઈચ્છા ન હોવી જોઈએ. બીજું કે કૃપાળુદેવે જે કીધું છે કે કેવા પ્રકારની અભિલાષા, એ પણ પ્રારંભિક ભૂમિકાના જીવને સમજાવવા માટે આ વાત કરી છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, એક માત્ર મોક્ષની ઈચ્છા હોવી જોઈએ. એટલે પહેલા તો જીવ 5 ઇન્દ્રિયના વિષયના ભોગની ઈચ્છાથી વિરક્ત થયો હોય ત્યારે જ એ મુમુક્ષુ થઈ શકે. મુમુક્ષુના માટે કાનજી સ્વામી એમ કહેતા, મોક્ષની જેને ઈચ્છા છે, મુંચતી મોક્ષ ઇતિ મુમુક્ષુ, જેને મોક્ષની ઈચ્છા છે એ મુમુક્ષુ છે. પંચમ કાળમાં મોક્ષ સંભવ નથી, પણ મોક્ષની ઈચ્છા થવી એ સંભવ છે. એટલે મુમુક્ષુનો યોગ થવો સંભવ છે, મોક્ષે જવા વાળા સંભવ નથી. સ્ત્રી કે મોક્ષે જઈ શકતી નથી, સ્ત્રી મુક્ત થઈ શકતી નથી, પણ સ્ત્રી મુમુક્ષુ થઈ શકે છે. એટલે કે એને પણ અંદરમાં એવી ઈચ્છા તો થઈ શકે છે કે મારે મોક્ષે જવું છે. કારણ કે જયારે સમ્યક દર્શન પ્રગટ થાય છે સ્ત્રીને, તો સમ્યક દર્શન એ શ્રદ્ધાના બળે જ થાય છે કે આ સમ્યક દર્શનના બળમાં મોક્ષની પ્રાપ્તિ મને થાય. ધ્યેય તો એ જ છે. એટલે કે સ્ત્રી પણ મોક્ષની ઈચ્છા વાળી થઈ શકે છે, અને એ લક્ષ્યે ધર્મ કરવો જોઈએ.
એટલે કે કોઈ પણ ગતિની ઈચ્છા, 4 ગતિમાંથી કોઈ પણ ગતિની ઈચ્છા રાખવી. બીજું કે આ ધર્મ કરું ને આટલું પુણ્ય બાંધું તો એ પુણ્યના ફળમાં આ દુકાનદારી ચાલે, મારો સંસાર ચાલે, કે એવી ઈચ્છા ન રાખવી જોઈએ. કે એક જ લક્ષ્ય હોય કે અત્યારે આ જે પુણ્ય બંધાઈ રહ્યું છે, આ પુણ્ય પણ શા માટે મારે બાંધવું પડે, આટલા સમય માટે પણ હું મારા સ્વભાવમાંથી ગેરહાજર કેમ છું, બહાર કેમ છું. એ જ કે શુદ્ધોપયોગ દશામાંથી હું બહાર આવ્યો અને આ શુભમાં આવ્યો, એ જ મારી મોટા મોટી નબળાઈ છે. આ પદ પણ મારું નથી, આ પણ અપદ પદ છે. અને એમાં રહેવું એ પણ કે છે કે સમય સામે કીધું છે કે અંધે જગત કે પ્રાણીઓ ક્યો અપદ પદ મેં સો રહે. આ તમારું પદ નથી, તમે એ પદમાં ઊંઘી રહ્યા છો. એ બધા પ્રકારના જેટલું ઊંચું પુણ્ય એટલું જ ઊંચું બંધન, એમ જ્ઞાની સમજે છે. અને એનું કારણ એ દેખાય છે કે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો હોય છે તો એ ઊંચામાં ઊંચું પુણ્ય છે. અને એ બંધના કારણે કેવળ જ્ઞાન પામ્યા પછી પણ આત્માએ દેહ સાથે આ સંસારમાં રહેવું પડે, એ કેટલું મોટી પરાધીનતા છે. એ પણ કે દેહ કેવળ જ્ઞાન નથી અને સંસારમાં પરિભ્રમણ થાય તો બરાબર છે. આ તો પૂર્ણ વિતરાગતા છે અને કેવળ જ્ઞાન છે, તેમ છતાં પણ સંસાર પરિભ્રમણ રોકાણું નહીં, હજુ ચાલુ છે. આ તો બીજા કેવડીને પણ હોય. હા, પણ બીજા કેવડીને હોય, પણ બીજા કેવડી તો અલ્પકાળે જ મોક્ષે જાય. આવી હજારો વર્ષ. હા, અલ્પકાળે જ મોક્ષ થાય. અલ્પકાળે શંકર જ લાંબો કાળ હોય. અને એટલે આ સોનાની બેડી જેવું છે. આ સોનાની બેડી જેવું પદ કે જે સમ્યક દ્રષ્ટિઓને જ એવા ભાવ ઉત્પન્ન થાય. કેવા કે તીર્થંકર પ્રકૃતિના બંધ થાય જે ભાવથી. અત્યારે ગમે એવો ઊંચા ઊંચો શુભ ભાવો, દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ, પૂજાના, અને તોય તે એ ભાવથી એવું પુણ્ય તો બંધાશે જ નહીં જેવું તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય તો બંધાવાનું જ નથી. એક નિયમ છે કે સમ્યક દર્શન થયા પહેલા તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા પ્રકારનો શુભરાગ ઉત્પન્ન થતો જ નથી. એટલે આંશિક વિતરાગતા તો સમ્યક દ્રષ્ટિને પ્રગટ થઈ છે. આંશિક વિતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી આવો શુભ ભાવ ઉત્પન્ન થતો નથી. અને પૂર્ણ વિતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી એ બંધાયેલા કર્મ ઉદયમાં આવતા નથી. એ શુભ ભાવથી બંધાયેલા તીર્થંકર પ્રકૃતિ પછી ઉદયમાં આંશિક વિતરાગતા પહેલા જેનો બંધ નથી અને પૂર્ણ વિતરાગતા પહેલા જેનો ઉદય નથી, એવી તીર્થંકર પ્રકૃતિ જે શુભરાગથી બંધાય છે એ શુભરાગ પણ ધર્મ નથી અને જ્ઞાની એની પણ ઈચ્છા કરતા નથી. બીજા બધા તો ક્યાં આવી ગયા? એટલે એકમાત્ર શુદ્ધાત્મા જ એક જેનું ધ્યેય હોય. આનાથી ઉત્કૃષ્ટ બીજો શુભરાગ બીજો કોઈ નથી. સ્વર્ગના દેવોને પણ ત્યાં પણ શુભભાવ આવે છે. એ શુભભાવની સાથે મને સમ્યક દ્રષ્ટિ પણ હોય તો સમ્યક દ્રષ્ટિને પણ વિષયના ભોગોથી તો નિવૃત્તિ છે. 5 ઇન્દ્રિયના વિષયના ભોગોમાં તો નિવૃત્તિ છે. જેમ જેમ ઉપરના સ્વર્ગમાં જાય છે ત્યાં તો પછી વિષયના ભોગોથી જેમ જેમ બને એમ ઓછા ભોગો છે. ભોગો ઓછા છે તેમ છતાં પણ અંતરમાં જે છે સંયમ ધારણ કરવાના ભાવ નથી આવતા. જે મુનિ દીક્ષાના ભાવ છે એ પરિસ્થિતિ નથી. ત્યાં પરિસ્થિતિ નથી. એ પછી મનુષ્ય જન્મ જરૂરી છે. તો સમ્યક દ્રષ્ટિ કયા દેવલોક ઊંચા છે? એ વૈમાનિક દેવના એમાં 4 ભેદ છે. અચ્છા, 4 પ્રકારના સ્વર્ગના દેવ હોય છે. પવનવાસી, જ્યોતિષી, વ્યંતર અને વૈમાનિક. તો વૈમાનિક દેવ તરીકે જ જન્મે, બાકીના 3 દેવોમાં ન જન્મે. સમ્યક દર્શન થયા પછી તો એ ઘણી બધી ગતિઓ, 4 પ્રકારના દેવમાંથી 3 પ્રકારના દેવ, 7 નરકમાંથી 6 નરક, પહેલા નરક સિવાયના બધા જ પ્રકારની એવી રીતે કર્મભૂમિઓ મનુષ્ય માટેની વાત કરીએ છીએ. અહીંથી મળીને સમ્યક દ્રષ્ટિ તરીકે 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય સુધીના ભાવ, આ બધા જ
ઓટોમેટિક ત્યાં રોકાઈ જાય છે. સમ્યક દર્શન થયા પછી એ જન્મે જ નહીં ત્યાં. એટલે જ બહુ ટૂંકો થાય ને, કોઈ ટૂંકો થાય અર્ધ બરાબર નહીં તો કે અર્ધ પૂતગલ એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય સુધીના જીવ એ બધા જ પ્રકારના તેરિયંશમાં તો જન્મ લે જ નહીં, કારણ કે બધા જ તેરિયંશ ગતિના જ જીવ હોય છે. એકેન્દ્રિય પણ તેરિયંશ ગતિ, બે ઇન્દ્રિય તેરિયંશ ગતિ, ત્રણ ઇન્દ્રિય પણ તેરિયંશ ગતિ, એમાં ત્રણ ગતિના જીવો ન હોય. અને ચાર ઇન્દ્રિય ને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવ તેરિયંશ ગતિમાં આવે. સંઘની પંચેન્દ્રિયના અંદર જે છે તો એના અંદર આ ચારે ચાર ગતિના જીવ આવે. પશુઓ પણ સંઘની પંચેન્દ્રિયમાં હોય, અને દેવ, નારકી અને મનુષ્ય તો સંઘની પંચેન્દ્રિય જ હોય છે. આવા પ્રકારની ઈચ્છા ધર્મના ફળમાં ન હોવી જોઈએ. પોતે એમ માનતા હોઈએ કે હું ધર્મ કરું છું, પણ સાથે આ ધર્મના સાથે એક સમયે કર્મ જ થતું હોય. એ પણ એ કીધું કે જેટલા પણ તીર્થ સ્થાનો, સિદ્ધ ક્ષેત્રો માટે બધું એમ કહેવાય છે કે ભાવ સહિત વંદે જો કોઈ, તાકો નરક પશુ ગતિ નાઈ હોય. જે એવી રીતે સમય શિખર, ગિરનાર, શત્રુંજય એ બધા તીર્થ સ્થાનોની, સિદ્ધ ક્ષેત્રોની યાત્રા કરે છે, એ જીવો મરીને નરક ગતિમાં કે અને તિર્યંશ ગતિમાં જન્મ લેતા નથી. એને એવા કર્મ બંધાતા જ નથી. પણ ત્યાં વાત ખાસ એ કરી છે કે ભાવ સહિત વંદે જો કોઈ, કારણ કે ત્યાં જ એવી રીતે જન્મ લેવો અને ત્યાં એવી રીતે છે કેટલાય તિર્યંશ ગતિના જીવો સિદ્ધ ક્ષેત્ર ઉપર, ત્યાં જ પર્વત ઉપર જ જન્મ્યા, કીડી મકોડા જન્મ્યા, ત્યાં મર્યા, તો એને શું લાભ થયો? કઈ લાભ નહીં. એટલે એ થયું કે સ્થાન છે એ સ્થાન સુખ દુઃખનું કારણ કે કર્મ બંધનનું કારણ કે કર્મની નિર્જરાનું કારણ નથી, કારણ કે અંતરમાં એને શુદ્ધ પરિણતિ પ્રગટ નથી થઈ. અને શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ હોય તો એ કોઈ પણ સ્થાને મહેલમાં બેઠા બેઠા પણ કર્મની નિર્જરા કરે છે. એટલે આ સ્થાનની મહિમા ત્યાં ગૌણ થઈ ગઈ. પણ તેમ છતાંય આગળની ભૂમિકામાં જેમ જેમ પછી જાય તો મુનિ દશા માટે પછી નેચરલ પછી આવા સ્થાનોમાંથી હટીને એકાંતના સ્થાનોમાં જ જાય છે. એ તીર્થમાં પણ નથી હોતા. હા, એ પછી ત્યાં પણ ભાવ પણ નથી. ગૌણ થઈ જાય. આપણી ભૂમિકામાં છે તો સ્થાનની જરૂર એટલા માટે પછી ખ્યાલ આવે કે હવે 199 નંબરનો પ્રશ્ન આવે છે એના અંદર જ આ વાત આવશે કે નિમિત્તમાં રહેવા, સદનિમિત્તમાં રહેવાની જરૂર તો છે જ. તે અત્યારની ભૂમિકામાં જો સદનિમિત્તમાં ન રહે તો જે નિમિત્તમાં જાય છે એવા પ્રકારના એને વિચાર આવી જાય છે. એટલે અત્યારે તો એવા નિમિત્તમાં જ રહેવાનું છે કે જે નિમિત્તમાં રહેવાથી જીવના પરિણામ અશુભમાં ન રહે અને શુભમાં રહે. અશુભથી બચવાનું છે. એટલે જ્ઞાનીની પાસે તો આનું મીટર નિરંતર, જ્ઞાનીને તો ખબર જ છે કે આ સમયે જો આ પરિણામ ન હોત તો નિયમથી એ પરિણામ નીચલી કક્ષાનો હોત તો એના માટે આ બરાબર છે. પણ હજુ મારું આ ધ્યેય નથી, હજુ મારે ઉપર જવાનું છે. એ રીતે અને એક લાઈનમાં આનો આન્સર એ છે કે ધર્મના ફળમાં સંસારના સુખોની ઈચ્છા હોવી જોઈએ નહીં, ઈચ્છા ન કરવી જોઈએ. અને એનો બીજું એ છે કે ધર્મના ફળમાં કેવા પ્રકારની ઈચ્છા ન કરવી જોઈએ. ઈચ્છાનો અભાવ થવો એનું નામ જ ધર્મ છે. એટલે ધર્મના ફળમાં તો ઈચ્છા બહુ દૂરની વાત છે. ત્યારે ધર્મ થશે ત્યારે જ ઈચ્છાનો અભાવ થયેલો હશે. 170 અરિહંત ભગવાનને કયા આયુ કર્મનો ઉદય હોય છે? આયુ 4 પ્રકારના છે. એટલે અહીંયા એ પ્રશ્ન થાય કે અરિહંત ભગવાન પણ શું સંસારી છે
તીર્થંકરને સંસારી કહેવાય? એ કહેવાય. જ્યાં સુધી દ્રવ્ય કર્મ અને નો કર્મનો યોગ ન છૂટ્યો હોય ત્યાં સુધી સંસારી જ કહેવાય. 3 કર્મ છે ને, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. તો આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના જે ભાવ છે એ તો ભાવ કર્મ છે. સાથે સાથે મોહરાગ દ્વેષના ભાવ તો ભાવ કર્મ છે. ભાવ કર્મના નિમિત્તથી આત્મા સાથે જે કારમાણ વર્ગના આવીને ચોટે છે એ દ્રવ્ય કર્મ છે. અને દ્રવ્ય કર્મના ફળમાં જે શરીર મળે છે એ શરીર અને શરીરના સંયોગો એને નો કર્મ કહેવાય છે. તો ભાવ કર્મનો અભાવ થવો એનું નામ તો છે અરિહંત દશા પ્રગટ થવી, ને દ્રવ્ય કર્મ અને નો કર્મનો પૂર્ણ રૂપે અભાવ થવો એનું નામ છે સિદ્ધ દશા પ્રગટ થવી. એટલે જ્યાં સુધી દ્રવ્ય કર્મ નો કર્મ અરિહંત ભગવાનને છે તો ત્યાં સુધી તો સંસારી જ છે, મુક્ત નથી. અને ત્યાં સુધી મનુષ્ય આયુ છે. 4 પ્રકારના આયુ છે ને, દેવાયુ, તિર્યંશાયુ, મનુષ્યાયુ અને નરકાયુ. તો એમાં મનુષ્યાયુનો ઉદય ચાલતો હોય છે, આયુ કર્મનો ઉદય ચાલે છે. અને એ જ કારણ છે કે અરિહંત ભગવાનને 4 ઘાતી કર્મનો તો નાશ થયો. 4 અઘાતી છે. 4 અઘાતી કર્મમાં પણ કર્મની સ્થિતિ અલગ અલગ હોય. સૌથી પહેલા મોહનો નાશ થાય છે, પછી જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાયનો નાશ થાય છે, અને એના પછી વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ 4 કર્મ એક સાથે જાય. આ નો કર્મ છે અત્યારે? ના, એ દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મના ફળમાં જે સંયોગો મળ્યા એ નો કર્મ કહેવાય. સંયોગો જે આ તો 8 કર્મ દ્રવ્ય કર્મ કહેવાય. 4 ઘાતી અને 4 અઘાતી એ બધાને દ્રવ્ય કર્મ કહેવાય, કારણ કે પરમાણુઓ ચોંટેલા છે આત્મા સાથે. અને એના ફળમાં માનો કે ઘર, ગાડી, પૈસા, ટેબલ, ખુરશી, આ જે કંઈ પણ વસ્તુઓ છે એ બધું નો કર્મ કહેવાય. ખુરશીને નો કર્મ કહેવાય, ગાડીને નો કર્મ કહેવાય, આ શરીરને નો કર્મ કહેવાય, પત્ની, છોકરા એને નો કર્મ કહેવાય. જેટલા સાધન સંયોગો મળે એ બધા નો કર્મ. દ્રવ્ય કર્મ તમને તમારા પુણ્યના ઉદયથી જે સંયોગો મળ્યા એ બધા નો કર્મ છે. જેને તમે પોતાના કહી શકો છો એ બધું નો કર્મ. વ્યવહાર જે છે ને, વ્યવહાર વાળો બધું નો કર્મ છે. નો કર્મ નો મતલબ શું? કર્મ નથી એ કર્મ? નો એટલે ઇંગ્લિશમાં કહો તો કર્મ નથી. નો એટલે ઈશત, કિંચિત, અલ્પ, જરાક, થોડું. અચ્છા, નો એટલે થોડું, એટલે કિંચિત માત્ર છે આ કર્મ નો. એટલે કોઈ પ્રકારે કિંચિત એટલે કે લિટલ, આ પણ કર્મ છે. હા, આ પણ એક કર્મ. એટલે ખાલી આ તો કર્મ છે જ તે. મોટો ઢગલો પડ્યો હોય કે એ તો છે જ તે માટી, પણ નાના રચકણો કે આ પણ એક પ્રકારની માટી છે. એટલે આ પણ થોડીક માટી તો છે જ તે. એ પણ જવી જોઈએ. એ પણ બંધન છે. એને બંધન કીધું છે, પણ એને નો કર્મ કહીને એને એટલું અલ્પ કેટેગરીમાં રાખ્યું છે કે મેઇન કર્મ તો આ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ જ છે. એમાં પણ મુખ્ય રૂપે તો ભાવ કર્મ જ. એટલે જે લોકો એમ કહે છે અને માને છે કે અમે તો ઘરમાં બંધાઈ ગયા છીએ, છોકરા બૈરામાં બંધાઈ ગયા છીએ, કે અમે છૂટી શકતા નથી, કે આ બંધન જ નથી. આ તો નાના ઓછા કર્મ છે, નો કર્મ છે. મેઇન કર્મ જે છે એ તો આ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ છે. નો કર્મ બધાના નો કર્મ અલગ અલગ હોય. વ્યવહારના અંદર કીધું ને, નિશ્ચયથી તો આત્માનું કઈ જ નથી. અને વ્યવહારથી એમ કહેવાય કે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર મારા છે. વ્યવહાર એનું નામ જ છે કે મારું નથી તેમ છતાં પણ એને મારું કહેવાનું, એનું નામ જ વ્યવહાર છે. વ્યવહાર હંમેશા ખોટો જ હોય, સાચો વ્યવહાર ન હોય. તમે જો એમ કહો કે હું આત્મા છું, એ વ્યવહાર ન કહેવાય, નિશ્ચય કહેવાય. કારણ કે સત્ય છે એ ક્યારેય વ્યવહાર ન હોઈ શકે. વ્યવહાર છોડી દેવાનો છે, અને જો એ સત્ય હોય તો પછી એનો મતલબ એ થયો કે સત્ય છોડી દેવાનું છે. એ હોઈ ન શકે. એટલે વ્યવહાર ખોટો જ હોય અને ખોટું જ છોડવાનું હોય, એટલા માટે વ્યવહાર છોડવા યોગ્ય કીધો છે. એ ખોટું જે છે એ ઘણા પ્રકારનું છે. એ દૂર દૂરનું પણ આપણે પોતાનું કહીએ, દેશને પણ પોતાનું કહીએ, શરીરને પોતાનું કહીએ, ઘરને પોતાનું કહીએ. તો
તો કે જે ખોટું છે એને પણ પોતાનું કહીએ છીએ, તો પછી ગમે એને પોતાનું કહી દો. ખોટાને પોતાનું કહેવાની છૂટ છે, તો પછી નીચે જેટલી ગાડી ઉભી છે એને મારી કહી દો, ખોટું છે, પણ તો મારી કહી દો તો એને વ્યવહાર કહેવાય કે ન કહેવાય? વ્યવહારમાં તો ખોટું જ હોય છે. તો એમાં એક સીમા રેખા બાંધી છે કે વ્યવહાર ખોટો જ હોય છે. ખબર છે કે આ ગાડી પણ મારી નથી ને આ ગાડી પણ મારી નથી, નિશ્ચયથી તો બે મારી નથી. આ મેં પૈસા ખરીદીને લીધી છે ને આ તો પડેલી છે કોઈની, તો એકને પોતાની કહેવાની ને એકને પોતાની નહીં કહેવાની. આવા ભાવ કેમ, આવા ભેદ કેમ? તો એનું કારણ બતાવ્યું, તમે એ વસ્તુ, દરેક વસ્તુ પર વસ્તુ તમારી નથી, પણ તેમ છતાંય તમે એને પોતાની કહી શકો છો. એ વસ્તુને, જે વસ્તુની પાછળ તમારું પુણ્ય ખર્ચાયું હોય એને આપણે એને તમે વ્યવહારથી કહી શકો. વાત નિશ્ચયથી તો એને નહીં, અને વ્યવહારથી તમે પાર એ જેમાં તમારું પુણ્ય નથી ખર્ચાય એને પણ તમે વ્યવહારથી ન કહી શકો. એટલે આપણે એમ કહીએ છીએ કે આ ભારત મારો દેશ છે, તો ભારત ભૂમિમાં જન્મ લેવા પાછળ પણ આપણા એવા કેટલાય પુણ્ય ખર્ચાયા છે. એટલા માટે આ દેશને પોતાનો કહેવો એક પ્રકારનો વ્યવહાર છે. એટલે હરિહન ભગવાનને આ 4 પ્રકારના હજી ઉદય બાકી છે. વેદનીય, આયુ, નામ અને ગોત્ર, એ ઉદય છે. તો વેદનીયનો ઉદય 10 વર્ષનો બાકી છે, આયુ 20 વર્ષ, નામ 30 વર્ષ અને ગોત્ર 40 વર્ષ. આ રીતે 4 કર્મ છે અને 4 કર્મની સ્થિતિ અલગ અલગ બાકી રહી છે. હવે અહીંયા તો એમ કીધું કે એક સાથે તે 4 કર્મનો નાશ થાય, અઘાતી કર્મનો. તો પછી આની સ્થિતિ તો અલગ અલગ છે, તો કેવી રીતે થાય? તો એ કે ચારેયની સ્થિતિ પછી ત્યાં એક સરખી થઈ જાય. એટલે કે આ 10, બીજું 20, ત્રીજું 30 ને ચોથું 40 એમ ન રહે, બધા એક સરખા ના, બધા 20 થઈ જાય. એટલે આયુ કર્મ જે છે ને એનો જેટલો કાળ હોય એ બાકીના 3 કર્મનો કાળ એટલો થઈ જાય. આયુ ના હોય તો પછી શરીર ના રહે, તો પછી આગળ કર્મ નો કઈ મતલબ કોના આધારે ભોગવે. એટલે મેઇન આયુ કર્મ 2 પ્રકારના આયુષ્ય હોય છે. એક બધ્યમાન આયુષ્ય અને બીજું બુદ્ધ્યમાન આયુષ્ય. બધ્યમાન આયુષ્યમાં સંક્રમણ સંભવ નથી, પણ ઉત્કર્ષણ અને અપકર્ષણ સંભવ છે. જ્યારે બુદ્ધ્યમાન આયુષ્યમાં સંક્રમણની સાથે સાથે અપકર્ષણ અને ઉત્કર્ષણ પણ સંભવ નથી. હવે આનો અર્થ શું એ બતાવું. બધ્યમાન અને બુદ્ધ્યમાન, કે આ ભાવમાં તમારું આયુષ્ય 90 વર્ષનું છે અને અત્યારે તમારા 60 વર્ષ પૂરા થયા, 30 વર્ષ બાકી છે. 30 ત્યારે તમને 61મા વર્ષે ત્યારે તમને એવા કર્મ બંધાણા છે કે જે કર્મના ફળમાં તમે આવતા ભાવમાં મનુષ્ય બનો અને મનુષ્યના રૂપમાં તમે 100 વર્ષનું જીવન જીવો, 100 વર્ષનું આયુષ્ય કર્મ બંધાણો. હવે તમે એના અંદર ફેરફાર કરી શકો કે નહીં? તો કહે છે કે તમે એમાં ફેરફાર કરી શકો છો, પણ ગતિમાં ફેરફાર નથી કરી શકતા. આયુષ્યમાં થઈ શકે એટલે એનું ડ્યુરેશન વધી કે ઘટી શકે, ગતિ એની એ જ રહે. મનુષ્ય ગતિ બદલાય તો મનુષ્ય ગતિ ભોગવવી જ પડે. એટલે હવે તમે 30 વર્ષમાં ગમે એટલા પાપ કરો તો પણ તમે મનુષ્યમાંથી તિર્યંશને નારકીમાં નહીં જાઓ, બદલાઈ નહીં જાય. અથવા તમે ગમે એટલા પુણ્ય કરી લો તો પણ તમે દેવમાં નહીં જાઓ, મનુષ્ય તરીકે જન્મશો. પણ વધારે પાપ કરશો તો એવું બની શકે નરકમાં તિર્યંશમાં નહીં જાઓ, પણ આ 100 વર્ષમાંથી 80 વર્ષનું આયુષ્ય થઈ જાય, 80 થી 70 થઈ જાય. કયું? આ ભાવનું નહીં, આ ભાવનું તો 90 ફિક્સ છે, આવતા ભાવનું જ. આવતા ભાવ એ જે 30 વર્ષ માટેનું જે કાળ છે ને 60 થી 90, એને માટે કીધો છે બધ્યમાન આયુષ્ય. જે તમે આવતા ભાવનું અત્યારે તમારા આત્મામાં પડેલું છે બધ્યમાન આયુષ્ય છે. બધ્યમાન આયુષ્યના અંદર કાળ વધી કે ઘટી શકે છે, પણ ગતિ સંક્રમણ ન થઈ શકે, ગતિ આગી પાછી ન થાય. અને આ ભાવના જે 90 વર્ષ છે એ બુદ્ધ્યમાન કહેવાય છે. એમાં તો સ્થિતિ પણ આગળ પાછળ નહીં થાય.
એટલે ભુજ્યમાન આયુષ્યમાં તો સંક્રમણની વાત તો છોડો, પણ ઉત્કર્ષણ અને અપકર્ષણ પણ સંભવ નથી. અકાલ મોત નથી. હા, 100% નહીં. હા, આપણે કહીએ છીએ કે ફરે છે, ભટકે છે, નાથભાષાનો થયું અકાળ મોત તો છે જ. અકાળ મોત છે. આગળ માટે છે. આગળ માટે તો પાછો વધઘટ થાય. તમે પુણ્ય કરો, બાંધ્યું 100 વર્ષનું, મેં બહુ પુણ્ય કરી લીધા તો 120 થઈ જાય. 120 થઈ જશે. બહુ પાપ કરી લીધા તો એ પાછા ઓછા થઈ જાય. પણ એ પણ ફિક્સ છે. હા, કે તમે આ પુણ્ય પણ કરશો ને પાપ પણ કરશો, એ પણ ફિક્સ છે પાછું. હા, એ બધો ક્રમબદ્ધ નહીં. હા, ક્રમબદ્ધ હિસાબે એ રીતે આવતા ભાવનું આયુષ્ય કોઈનું 120 વર્ષનું છે અને અત્યારે એને 60મા વર્ષે 100 વર્ષનું આયુષ્ય બાંધ્યું અને છેલ્લી ઘડીએ પછી એને 120 વર્ષનું છે, તો 120 વર્ષનું યોગ્ય એને પરિણામ પણ આવે, આવી જશે, ભાવ પણ આવે. બધું પાછું શંકા થાય, આ પ્રશ્ન થાય છે કે આ બધું એવું છે નહીં તો પુરુષાર્થ તો ક્યાં ઘટિત થાય છે? સમજવાનું છે કે એ પોઈન્ટ જ નથી ઘૂસતો દિમાગમાં. એટલે દરેક વખતે આવું થાય છે. આ બધું અહીંયા ફિક્સ છે, અહીંયા ફિક્સ છે, આવા જ ભાવ આવશે તો પુરુષાર્થ ક્યાં ઘટિત છે? એટલે આ તમે જે શ્રદ્ધા કરી કે આ તો પર્યાયની શ્રદ્ધા કરી કે આ પર્યાય ફિક્સ છે, આ પર્યાય ફિક્સ છે, આ પર્યાય ફિક્સ છે, ભાવવાળી પર્યાય ફિક્સ છે, એનાથી બંધાયેલા કર્મની પર્યાય પણ ફિક્સ છે, બધી પર્યાય ફિક્સ છે, આ બધી પર્યાય ક્રમબદ્ધ છે, બધું ફિક્સ છે, એ ફિક્સ છે એવી શ્રદ્ધા કરવાનું ફળ એ છે કે પર્યાય ઉપરથી હવે દ્રષ્ટિ હટી જાય. હવે પર્યાય ઉપર તો પછી દ્રષ્ટિ શું કામ કરો છો જયારે બધું ફિક્સ છે? અને દ્રષ્ટિ હવે દ્રવ્ય ઉપર કરો, ન્યાયક ઉપર કરો. બરાબર, જે ફિક્સ છે એનો જોવાનું કામ જ નથી. હવે આજે થવાનું છે તો હવે 5 મિનિટ પછી આ થશે કે 100 વર્ષ પછી કે 1000 વર્ષ કે લાખ વર્ષ પછી એના મૂકવાનો, આમાં ઉપયોગ મૂકવાનો પણ જરૂર નથી. તો પછી એ સમજેલો છે એના માટે જ છે. હવે તું આત્મામાં રહે ભાઈ કે જેને એ નક્કી કર્યું કે મારી 1 લાખ વર્ષ સુધીની પર્યાય ફિક્સ છે, તો 1 લાખ વર્ષ સુધીની પર્યાયના તો વિચાર નહીં આવે, પણ 1 લાખ વર્ષ પછીની પર્યાયનું શું થશે? ત્યાં પછી આકુતા થશે. એના માટે એટલે જ્ઞાની કહે છે કે અનંત કાળ સુધીનું ફિક્સ છે, એટલે એની ચિંતા હવે છોડી દો. મોક્ષ સુધી ફિક્સ છે. અરે મોક્ષ થયા પછી મોક્ષનું નામ અનંત કાળ નથી. કે મોક્ષ તો મારો એવો થાય કે મને 15 વર્ષમાં મોક્ષ થઈ જાય, 20 વર્ષમાં મોક્ષ થઈ જાય વિદેશ ક્ષેત્રે જન્મ લઈને, પણ એમ નહીં, અનંત કાળ સુધીનું ફિક્સ છે. નહીં તો મોક્ષ પછીની ચિંતા થશે કે મોક્ષ થઈ ગયા પછી શું થશે, પછી કઈક મોક્ષની પર્યાયને ટકાવીને રાખવા માટે કઈક કરવું પડશે ને પાછું, તો એનું શું થશે? કોણ ટકાવીને રાખશે? હું ટકાવીને રાખીશ કે બીજા પરમાત્મા ટકાવીને રાખશે એ પર્યાયને? કે હું મોક્ષે જઈશ ને આ બધા મને પગે લાગશે તો મારો મોક્ષ ટકશે, કે મને પગે નહીં લાગે તો મોક્ષ પછી પાછું ભગવાન મટી જઈશ? એમ નહીં. અનંત કાળ સુધીની મારી પર્યાય, મારી જ પર્યાય નહીં, જેટલી પર્યાય છે બધી પર્યાય ફિક્સ છે. કારણ કે બધા દ્રવ્યની પર્યાય અને બધી પર્યાય ફિક્સ કીધી છે. મારો મોક્ષ જયારે થવાનો ત્યારે થવાનો છે, પણ મને ખબર પડી કે તમે અત્યારે કંદમૂળ ખાઓ છો, કંદમૂળ છૂટતા નથી, આટલું ધર્મનું ભણો છો, ત્યારે પછી એક જ વિચાર આવે કે અનંત કાળ સુધીની પર્યાય ફિક્સ છે, તો પછી આવા મારે આકોડતાનો ભાવ કરવાની જરૂર જ નથી. છૂટવું જ્યારે છૂટશે. અને એ જ કારણ છે કે ભગવાન પૂર્ણ વિતરાગી છે. એ વિતરાગતાના અને સર્વજ્ઞતાના બળે જ આખા જગતના જાણકાર રહે છે. ખબર છે, બધા પાપ પુણ્ય બધું જાણે છે, તો એ માત્ર જ્ઞાતા રહે છે. કારણ કે એ જાણે છે કે આ સમયની પર્યાય આવી હોય ને એ પર્યાયનું ફળ ભવિષ્યમાં આજે આવું ભોગવવાનું છે, તો અત્યારે આવા પ્રકારના ભાવ તો આવે જ, યોગ્ય છે. એટલે બીજાના ભાવોનો વિચાર કરીને પોતાના આત્મામાં ભાવ ઉત્પન્ન ન થાય એનું નામ ધર્મ છે. બીજાના ભાવોનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે પોતાના આત્મામાં પણ ભાવો ઉત્પન્ન થવા લાગે છે. અત્યારે શાંતિથી આમ બેઠા છે ત્યારે કોઈ ભાવ નથી, પણ જેવો હું તમારો વિચાર કરું કે આ ભાઈને મારા પ્રત્યે બહુ લાગણીનો ભાવ છે, એ વિચાર જયારે કરું છું ત્યારે મને તમારા પ્રત્યે ભાવ થાય છે, રાગ લાગણીના. બરાબર. બીજાના આત્મામાં ઉત્પન્ન થતા રાગનો વિચાર કરીએ તો પોતાના આત્મામાં બીજાના આત્મા પ્રત્યે રાગ થાય છે. એટલા માટે એક સમય એવો આવે કે કારણ કે જયારે કોઈ જીવને દીક્ષાનો ભાવ ઉત્પન્ન થાય અને એ માતા પિતાની આજ્ઞા લે અને દીક્ષા લે, તો માતા પિતાનો તો રાગ છે, ભરપૂર રાગ છે, છોડવા માંગતા નથી. એ કે છે રોકાઈ જા, પૂરો રાગ છે. દીકરાને જો વૈરાગ્ય હોય તો ત્યાં આજ્ઞા લઈને
ત્યાં નીકળી જાય છે એ વૈરાગ્યના બળ ઉપર. કારણ કે એ જો વિચાર કરે કે આ માતા પિતાને મારા માટે આટલો રાગ છે, તો એ રાગનો વિચાર કરતા પોતાને માતા પિતા પ્રત્યે રાગનો ભાવ ઉત્પન્ન થશે કે ના, તો માં નથી જવું. એવી રીતે શાસ્ત્રોમાં તો એવી રીતે એવા આવે છે કે આ જીવને વૈરાગ્યનો ભાવ અને માતા પિતાની આજ્ઞા લીધી. બધી જગ્યાએ એમ જ માતા પિતાની આજ્ઞા. માતા પિતાની જ આજ્ઞા કેમ લે? છોકરાની આજ્ઞા લેવી જોઈએ ને. એ કારણ ખાસ એ છે કે એ પોતે ભર જુવાનીમાં લઈ લે છે, એટલે એવા ટાઈમે જ લઈ લે છે કે જે ટાઈમે માતા પિતા હજી હોય છે. આપણે તો ગડપણ આવે, માતા પિતા તો રહેતા જ નથી. એટલે જે માતા પિતાની આજ્ઞા એટલે ભર જુવાનીમાં જ દીક્ષા લેનારા હતા. એમ જે સમયે વધારે વધારે ભોગ ભોગવી શકાય એ જ સમયે સૌથી વધારે ત્યાગ પણ થઈ શકે ને ધર્મ સંયમથી રહી શકાય છે. એ શરીરની સ્થિતિની સાથે સાથે મનોબળ એટલું મજબૂત હોય, એટલું હોય. પ્રશ્ન નંબર 171. કેવળી સમુદ્ઘાત એટલે શું? સમુદ્ઘાતનો અર્થ ખબર છે? મૂળ શરીરને છોડ્યા વિના આત્માનું શરીરની બહાર ફેલાવવું તેને સમુદ્ઘાત કહે છે. એટલે કે આ શરીરને તો છોડ્યું હોય, હજી શરીરમાં આત્મા છે અને એ શરીરની બહાર આત્મા નીકળી જાય. આમ કહેવાય છે કે દેહ પ્રમાણ જ હોય છે, પણ ક્યારેક આત્મા દેહમાં રહેતો હોવા છતાં પણ દેહની બહાર નીકળી જાય છે. એનું નામ સમુદ્ઘાત છે. અને એના અંદર સમુદ્ઘાત એ 7 પ્રકારના હોય છે. એમાંનો એક સમુદ્ઘાત આ કેવળી સમુદ્ઘાત છે. તમે જોયું હશે કે ગરોળીની પૂંછડી જે છે તો પૂંછડી કપાઈ જાય છે, પૂંછડી પણ હલતી હોય, શરીર પણ હલતું હોય, તો ત્યાં આત્મા તો ગરોળીના અંદર એક જ છે, તો કપાતા એ રીતે આત્મા 2 નથી થઈ જતા. પણ એક શરીરમાં પણ આત્મા છે, પૂંછડીમાં પણ આત્મા છે, અને શરીર અને પૂંછડી વચ્ચે પણ આત્મા હોય છે. એ આત્મા એક જ છે. આ શરીર વાળો જે આત્મા છે એ ત્યાં ફેલાઈને ત્યાં સુધી રહ્યો છે. તો આ જે વચ્ચે જે ખાલી જગ્યા છે પૂંછડી અને શરીરની વચ્ચે, એ ખાલી જગ્યામાં જે આત્મા છે એ જે આત્માનું શરીરની બહાર ફેલાવવું એને સમુદ્ઘાત કહેવાય છે. એ સમુદ્ઘાતમાં વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, માણાંતિક સમુદ્ઘાત, કેવળી સમુદ્ઘાત એવા ભેદ છે બધા. એનું આગળ વિશેષ વર્ણન તો આવવાનું છે. અહીંયા વાત છે ખાસ કેવળી સમુદ્ઘાતની. કેવળી ભગવાનનો આત્મા પણ શરીરની બહાર નીકળે છે, અને કેટલો બહાર નીકળે છે? આખા લોકાકાશ પ્રમાણ એ બહાર નીકળે છે. શરીર અંદર તો આત્મા છે જ તે, પણ એ ફેલાઈને અહીંયા એવી રીતે દૂર 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 સુધી એવી રીતે જાય. આખા લોકાકાશમાં ફેલાય, અસંખ્ય પ્રદેશ. એટલે આત્માને લોક પ્રમાણ કીધો છે. અને એના કારણે એનાથી આ 3 જે છે આયુષ્ય કર્મ સિવાયના 3 કર્મ, એની સ્થિતિ અને આયુ કર્મની સ્થિતિ એ એક સરખા લેવલ પર આવે છે. એ સમુદ્ઘાતના કારણે, અને એના કારણે જ કેવળી સમુદ્ઘાત થતો હોય છે. જે સમાન જ સ્થિતિ હોય તો કેવળી સમુદ્ઘાત થતો જ નથી. દરેક કેવળી ના, જરૂરી નથી. જેને આયુષ્યની પરિસ્થિતિ જેવી હોય એમના માટે સ્પેશિયલ થાય. અને 4 કર્મની સ્થિતિ એક સરખી થવી જોઈએ. હવે આ બાકીના 3 કર્મ તો ઓછા વધતા થવા તૈયાર છે. આ કર્મ એવું છે, આયુ કર્મ એ કે હું વધુ નહીં ઘટું નહીં. 4 જણામાંનો મૂવી જોવા જતા હોય ને ચારેયની ઈચ્છા અલગ અલગ હોય, તો હવે કરવું શું? કે જે બદલાય શકે એવો જ નથી, 3 એના રૂપે થઈ જવું.
એટલે આ ત્રણેય કર્મ, આ 10 ના 20 થઈ જાય, 30 ના 20 થઈ જાય, 40 ના 20 થઈ જાય, એ ઇક્વલ થઈ જાય, અને એનું નામ એ કેવળી સમુદ્ઘાત છે. 3 કર્મની સ્થિતિ અને આયુ કર્મની સ્થિતિને એક સમાન કરવા માટે આત્માનું શરીરની બહાર ફેલાવવું, આખા લોક પ્રમાણ ફેલાવવું, એને કેવળી સમુદ્ઘાત કહે છે. કેટલા ટાઈમ સુધી હોય? થોડો ટાઈમ, એટલા ટાઈમમાં તો આખી સ્થિતિ એની સરખી થઈ જાય છે. અમુક સમય માટે જ હોય છે, પરમાનન્ટ ના હોય. એ પણ એના ઉપર હોય નક્કી, જેટલું આયુષ્ય જે છે ને, કેટલું આયુષ્ય વધારે છે, કેટલું ઓછું છે, એના અનુસાર એનો વિસ્તાર. મનુષ્ય જીવનની 172 મનુષ્ય જીવનની મહત્તા, દુર્લભતા, સાર્થકતા જણાવો. જો તો ખાસ પ્રશ્ન છે. ત્રણ વાત છે આમાં. પહેલી વાત તો મહત્તા. મહત્તા એ છે કે મનુષ્ય ગતિથી જ મોક્ષ થઈ શકે છે, બાકી 3 ગતિથી મોક્ષ થતો નથી. પહેલું મહત્વ તો મનુષ્ય ગતિનું એ છે. બીજું, મનુષ્ય ગતિમાં મુનિ દશા અંગીકાર થઈ શકે છે, બાકી 3 ગતિમાં મુનિ દશા પણ અંગીકાર થઈ શકતી નથી. મોક્ષ તો નથી, પણ મુનિ ધર્મ પણ બાકીની 3 ગતિમાં નથી. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે, અને 3 ગતિના જીવો ભગવાનની દિવ્ય ધ્વનિને સાક્ષાત સાંભળે છે. ભલે 3 ગતિના જીવો ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળતા હોય, પણ જેમની દિવ્ય ધ્વનિ 3 લોકના અંદર જીવો સુધી પહોંચે છે, એનું જે મેઇન સ્થાન છે એ તીર્થંકર ભગવાન છે, અને એ તીર્થંકર ભગવાન મનુષ્ય છે. મનુષ્ય ગતિની આ મહિમા છે કે મનુષ્ય ગતિના જીવ થકી જ બાકીની બધી ગતિમાં પણ ધર્મ ફેલાય છે. તીર્થંકર ભગવાન મનુષ્ય છે, અને જેમના વિના તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી નથી એ ગણધર દેવ છે, અને ગણધર પણ મનુષ્ય છે. ગણધર વિના ભગવાનની વાણી ન થાય તો ગણધર પણ મનુષ્ય છે. એવું શાસ્ત્રોમાં આવે છે કે મહાવીર ભગવાનને 10 ભવ પહેલા જયારે એ સિંહની પર્યાયમાં હતા ત્યારે સમ્યક દર્શન પામ્યા. સિંહની પર્યાયમાં પણ સમ્યક દર્શન પામ્યા હતા, પણ સમ્યક દર્શન માટે પણ ઉપદેશ કોનો? ઉપદેશ આપનારા પણ સિંહને ઉપદેશ નતો આપ્યો, મુનિએ જ આપ્યો હતો. એટલે ત્યાં પણ મનુષ્ય ગતિ તો વચ્ચે આવે જ છે. એટલે પશુઓને પણ, જે પશુ પણ આત્મજ્ઞાન પામે છે તો મનુષ્યના ઉપદેશથી, તો એ રીતે મનુષ્ય ગતિની મહિમા આ ધર્મ માટે 4 ગતિમાં સૌથી વધુ છે. બીજું છે એની દુર્લભતા. મનુષ્ય ગતિની દુર્લભતાને એ જ વાત આવી. મનુષ્ય ગતિની સાર્થકતા, આ મહત્તા અને આ દુર્લભતા. એ દુર્લભતામાં એ કીધું છે કે એકેન્દ્રિય પર્યાયથી બહાર નીકળીને ત્રસ પર્યાય પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. પંડિત દૌલતરામજીએ 6 ઢાળાની પ્રથમ ઢાળમાં કહ્યું છે, જેવી રીતે ચિંતામણી રત્ન મળવું અત્યંત દુર્લભ છે, તેવી રીતે એકેન્દ્રિય દેહ છોડી ત્રસ દેહ મળવો દુર્લભ છે. આપણે ત્રસ પર્યાયમાં અત્યંત દુર્લભ એવા મનુષ્ય ભવને પામ્યા. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કહેતા કે સમ્યક દર્શન વિના જેનો નરભવ છૂટી જશે તેણે મનુષ્ય ભવને વ્યર્થમાં ગુમાવ્યો એમ જ કહેવાય. એળે ગયો ગુરુદેવ વાર કહેતા.
એમાં 84 લાખ યોની એક ઉદ્ગલ પરાવર્તન જ્યારે પૂરું કરે છે એમાં એને લાંબા કાળનું સુધીનું પરિવર્તન એકેન્દ્રીય પર્યાયમાં છે. આ સંસાર સાગરમાં અનંત અનંત ભવ એકેન્દ્રીય પર્યાયમાં વિતાવ્યા બાદ જીવને 2000 સાગરોપમ વર્ષની ત્રસ પર્યાયમાં મનુષ્ય ગતિના માત્ર 48 ભવ જ મળે છે. આ તમને ખબર હશે. તેમાં પણ અનુકૂળ સંયોગો, હવે આ દુર્લભતા, અનુકૂળ સંયોગો, દીર્ઘાયુષ્ય, સ્વસ્થ નિરોગી શરીર તથા ઉત્તમ કુળ મળવા અતિ દુર્લભ છે. આ 4 વાત બતાવી. એ 4 વાત 4 અઘાતી કર્મના લક્ષ્ય બતાવી છે. આ 4 શબ્દ જે બતાવે ને, અનુકૂળ સંયોગો એટલે સાતા વેદની નો ઉદય, દીર્ઘાયુષ્ય એ આયુ કર્મનો ઉદય, સ્વસ્થ નિરોગી શરીર એ નામ કર્મનો ઉદય, અને ઉત્તમ કુળ એ ગોત્ર કર્મનો ઉદય. આ ચારેયનું એક સાથે યોગ થવો કે ક્યાંક શરીર સારું મળે પણ ત્યાં દેવગતિ હોય, સુંદર શરીર મળ્યું અને દેવગતિ હોય તે ક્યાંય સંયમ ધારણ ન કરી શકે, એટલે કે ત્યારે સ્વસ્થ નિરોગી શરીર છે, પછી સાથે લાંબુ આયુષ્ય મળ્યું પણ નરક ગતિમાં હોય, ક્યારેક એવું બધું કોઈ કામનું નહીં, કે એવું થઈ જાય કે જન્મથી તે મરી જાય. તિર્યંચ વગેરે જે જીવો છે તો એવું મારું તો નથી, અત્યાર સુધી સમજણ થઈ શકે ને એટલી સુધી તો મારું આયુષ્ય મને મળ્યું. 8 વર્ષના બાળકને પણ સમ્યક દર્શન થઈ શકે છે. અમેરિકાના અંદર તો એવું છે કે 14મા વર્ષે તે છોકરો જુદો થઈ જાય અને પોતે એવી રીતે એકલો રહી શકે, છૂટ છે એને. ભારતમાં એમ લાગી કે એવી રીતે દીકરાને છોડવાનો બરાબર યોગ્ય છે. હિન્દુસ્તાનના અંદર તો 8 વર્ષનું બાળક થઈને છોડી દેવો તો પણ ચાલે, કારણ કે 8 વર્ષનો બાળક સમ્યક દર્શન પામી શકે છે. સમ્યક દર્શન પામીને એ 9મા વર્ષે તો જયારે કેવડી થઈ જાય છે જીવ, તો એ મુનિ પણ થઈ શકે છે. એ રીતે એ પણ એનું એ ભવનું ખાલી ન હોય, એના કેટલાય ભવના સંસ્કારો એ દ્રઢ કરેલા હોય. એટલે ઘણી વખત તમને તાત્કાલિક રિઝલ્ટ ન મળતું હોય કે આ ધર્મ કરો છો, સ્વાધ્યાય કરો, પ્રવચન સાંભળો, પણ તાત્કાલિક ફળ તો મળતું જ નથી, પણ અંદરમાં પરિણમન એનું ચાલુ હોય, આપણે દેખાતું ન હોય. તમને માનો કે ઘરેથી એમ કે ચલો આજે પિક્ચર જોવા જઈએ, તમે કીધું કે હું વિચાર કરું. વિચાર કરતા પછી તમે છેલ્લે એમ કીધું કે ના માન જ છે, આજે નથી જવા દો. તો આ જવાબ જે તમારો અંદરથી જે ડિસિઝનના રૂપમાં આવ્યો એ કેવી રીતે આવ્યો છે? એ કોઈને કોઈ સંસ્કાર અંદરમાં ટચ કરતો હતો તમારા ડિસિઝનને. એ સંસ્કાર એવો પડેલો હતો જે વારંવાર તમને એને ટચ કરતો, એને એ કીધું છે કે નથી જવું. જયારે શાસ્ત્ર વાંચે ત્યારે તમને ખબર જ હતી કે આમાં કઈ મારા અંદર પલટો ને પરિણામમાં પલટો આવે છે, કઈ નહીં, આ તો વાંચી લેતા દેખાતું જ નથી, ખબર નથી પડતી. પણ એના અંદર એ સમયે જે ઉપયોગનું જોડાણ થયા જે અંદરમાં પલટો આવે એ પકડમાં નથી આવતો, કારણ કે એટલું જો જ્ઞાન હોત ને કે અંદરના સૂક્ષ્મ પરિણામોને એને પરિણતિને પકડી શકે તો અત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. એ તો કેવળ જ્ઞાનમાં જ પકડમાં આવે છે એક સમયની પર્યાયને એનો પલટો. એટલે અંતરનું પરિણમન જે છે એ તો સ્થૂળ પરિણામો જ પકડમાં આવે છે, પણ એના સૂક્ષ્મ પરિણામોનો તો પકડમાં પણ નથી આવતા. દ્રઢ થયા કરે, પળે દ્રઢ થાય છે એના સંબંધમાં. એટલે જાગૃતિ જરૂરી. એટલે એ સમયે એને ખ્યાલમાં પણ ન હોય, એને ખ્યાલમાં ન હોય, બીજાને પણ ખ્યાલમાં ન હોય, પણ એની પરિણતિ એવી દ્રઢ થઈ ગઈ હોય. માનો કે સ્કૂલમાં છોકરો ગયો અને પેન્સિલ ચોરીને આવતો રહ્યો અને પછી પાછો મોટો થતા પછી મોટો ચોર બન્યો, તો એ મોટો ચોર આમ નામ નથી બન્યો. એ ચોર વાળી જે વૃત્તિ હતી એ વૃત્તિ જ ત્યાં અંદરમાં પુષ્ટ થઈ છે, અને એ વખતે તેને ખબર પણ નથી પડતી કે આમાં હું કઈ ચોર થઈ રહ્યો છું. જેમ ખરાબ સંસ્કાર એવી રીતે દ્રઢ થાય છે અને દ્રઢ થતા હોય ત્યારે એને ખબર પણ નથી રહેતી, એવી રીતે તે ધર્મના સંસ્કાર, સારા સંસ્કાર પણ દ્રઢ થતા હોય અને થતા હોય ત્યારે એને ખબર ન હોય કે આ દ્રઢ થઈ રહ્યા છે. એટલે આ ચારેયનો યોગ એક સાથે મળવો એને અહીંયા અત્યંત દુર્લભ કીધો છે. મનુષ્ય જીવનની સાર્થકતા ને અલગ અલગ શાસ્ત્રોના રેફરન્સ આપીને બતાવી છે. પહેલા તો 6 ઢાળામાં
એ કીધું છે તે જીવ ધન્યવાદને પાત્ર છે જેણે નરભવ પામીને પોતાના આત્માને પામ્યા તથા પંચ પરાવર્તન રૂપ સંસાર પરિભ્રમણ છોડીને સુખરૂપી લક્ષ્મીનું વરણ કર્યું. એ જીવને ધન્યવાદને પાત્ર કીધા છે. પરમ પુરુષ મોક્ષના પરમ પદમાં સદાય કર્મના લેપ રહિત અને બાધા રહિત પોતાના સ્વરૂપમાં સ્થિર આકાશ સમાન પરમ નિર્મળ પ્રકાશે છે. તે પરમાત્મા પોતાના પરમ પદમાં કૃતકૃત્ય અને સર્વ જાણવા યોગ્ય વિષયોનો જ્ઞાતા અને પરમાનંદમાં મગ્ન સદાય આનંદનો ભોગ કરે છે. આ રીતે એ મોક્ષ પદ પામેલા જેમનો મનુષ્ય ભાવ સાર્થક થયો એની અહીંયા બધી વાત કરી છે. નરદેહ તો મળ્યો પણ સાર્થક ત્યારે જ કહેવાય જ્યારે દેહ રહિત અશરીરી એવી સિદ્ધ દશા પ્રગટ થાય. જ્યારે મોક્ષ થાય ત્યારે તે આ નરદેહ સફળ થયો એમ કહેવાય. નરદેહ પામીને એવું ધ્યેય ન રાખવું કે મને આવતો ભવ સારો મળે. ઓકે, આવતો ભવ સારો ભવ રાખવાની ઈચ્છા છે, મતલબ ભવ તો જોઈએ છે. અને કૃપાળદેવે કીધું છે કે ભવ જોઈએ એમ નહીં, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ. ભવનો તો ખેદ હોવો જોઈએ. ક્યાં ઘૂસી ગયા ક્યાં આવી ગયું. હા, અને આવતા ભવમાં નથી જવું. ભવ જ આના પછી અત્યારે જ આ દેહ છૂટે, અત્યારે જ આ દેહ છૂટે એ રીતની એની અંદરની ભાવના. અને પ્રતીતિ કેવી? પ્રતીતિ એવી કે વર્તમાનમાં પણ હું મુક્ત જ છું, બંધાયેલો નથી. એનાથી એક્સ્ટ્રીમ લેવલની વાત છે. વર્તમાનમાં જ મારે બંધન નથી. હું એમ નથી કે અત્યારે સંસારમાં હોઉં ને પછી મારે મુક્ત થવાનું હોય, એમ નથી. હું મુક્ત જ છું. કારણ કે સંસારનું લક્ષ્ય રાખવું એ જ અજ્ઞાનતા છે. તેથી ભલે આ કાળમાં મોક્ષ ન મળે તો પણ મોક્ષને જ ધ્યેય બનાવવું જોઈએ. કારણ કે મોક્ષના ધ્યેય વિના આત્માનુભૂતિ પણ થતી નથી. સમ્યક દર્શન પણ એને જ થાય જેને મોક્ષનું ધ્યેય હોય. સ્વર્ગના ધ્યેય વાળાને સમ્યક દર્શન પણ ન થાય. કારણ કે સ્વર્ગ જેનાથી મળે છે એ ભાવ તો આશ્રવ બંધનો ભાવ છે. બંધ થાય છે ત્યારે ત્યાં ઉદયમાં આવે છે ને દેવગતિનો બંધ થયો. બરાબર. અને જેણે આશ્રવ અને બંધને ઉપાદેય માન્યો હોય એ જીવને હજી સાત તત્વની શ્રદ્ધા જ યથાર્થ નથી. એટલા માટે એ તો શ્રદ્ધામાં તો હોય કે કોઈ પણ કર્મનો આશ્રવ અને બંધ એ હેય છે અને મોક્ષ એ જ ઉપાદેય છે. એ જો શ્રદ્ધા હોય ત્યારે એને સમ્યક દર્શન થાય છે. સાત તત્વની સાચી શ્રદ્ધા થાય છે. જૈનોની ગીતા સમાન મોક્ષશાસ્ત્ર તત્વા સૂત્રમાં એકમાત્ર આત્માની સાચી શ્રદ્ધાને નહીં પણ સાતેય તત્વની સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. હવે ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિનું કેન્દ્ર બિંદુ આત્મા છે. મુક્તિની પ્રાપ્તિનો આધાર આત્મા છે. તેથી તેમનો પ્રથમ ઉપદેશ એ હતો કે દરેક આત્મા સમાન છે. અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગાધીન હોવાથી દરેક આત્માને સંયોગો સહિત દેખે છે, જેના કારણે આત્મામાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. દરેક મનુષ્યમાં આત્મા દેખાવો જોઈએ. આત્મિક દ્રષ્ટિ જાગૃત થયા વિના આત્મોપલબ્ધિ થતી નથી. વનસ્પતિ કાય, કીડી મકોડા વગેરે તિર્યંચ, નારકી, દેવ કે પોતાના ઘરમાં કામ કરી રહેલો નોકર, રસ્તા પર ભીખ માંગી રહેલો ભિખારી કે પોતાની પત્ની, પુત્ર, માતા પિતા, ભાવલિંગી સાધુ કે ભગવાનમાં આત્મા દેખવો તેને આત્મિક દ્રષ્ટિ પ્રગતિ એમ કહેવાય. બધા જીવ સમાન છે. મનુષ્યપણું મળવું એ મહાપુણ્યનો ઉદય છે અને પોતાને મનુષ્ય માનવો એ મહાપાપનો ઉદય છે. આ વાતનો ખુલાસો સમજો.
પોતાને મનુષ્યપણું મળ્યું એ મહાપુણ્યનો ઉદય એટલા માટે કારણ કે 4 આયુમાં મનુષ્ય આયુનો ઉદય એ સૌથી શુભ ઉદય છે. કારણ કે આ મનુષ્ય ગતિથી જે રીતે આપણે ચર્ચા કરી કે એ જ મોક્ષ ને મોક્ષ માર્ગ ને મુનિદશા ને અંગ પ્રગટ થઈ શકે છે. એટલા માટે એ મનુષ્ય આયુ એ મહાપુણ્યનો ઉદય કીધો છે. પાપનો ઉદય એટલા માટે કારણ કે જ્યારે જીવ પોતાને દેહ સહિત માને છે કે હું આત્મા છું એમ ન માને અને એમ માને કે આ મનુષ્યના દેહરૂપ છું, એનો મતલબ કે પોતાને શરીર રૂપે માને. શરીર રૂપે માને છે એ તો મિથ્યાત્વના ઉદયથી માને છે. કેડી પોતાને કેડી માને છે, હાથી પોતાને હાથી માને છે, તો એ મિથ્યાત્વના કારણે માને છે. અને મિથ્યાત્વનો ઉદય એ સૌથી તીવ્રમાં તીવ્ર પાપનો ઉદય છે. કારણ કે ઘાતી કર્મની 47 પ્રકૃતિઓ છે. એ 47 પ્રકૃતિઓમાંથી બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. સમજાયું? 4 ઘાતી કર્મમાં એક પણ કર્મ એવું નથી કે જે પુણ્યરૂપ હોય. બધા જ કર્મ પાપરૂપ છે. અઘાતી કર્મમાં પુણ્ય અને પાપના ભેદ હોય છે. ઘાતી કર્મમાં નહીં. અઘાતી કર્મની કોઈ પ્રકૃતિ પુણ્યરૂપ હોય છે અને કોઈ પ્રકૃતિ પાપરૂપ હોય છે. કોઈ પ્રકૃતિ મિશ્ર રૂપ પણ હોય છે, પાપ પુણ્ય બંને રૂપ. હવે ઘાતી કર્મની તો બધી જ પ્રકૃતિ પાપરૂપ જ હોય છે. જેમ કે સાતાવેદની છે તો સાતાવેદની એ પુણ્ય પ્રકૃતિ છે, અસાતાવેદની એ પાપ પ્રકૃતિ છે. ઉચ્ચ ગોત્ર એ પુણ્ય પ્રકૃતિ છે, નીચ ગોત્ર એ પાપ પ્રકૃતિ છે. તો એ રીતે ભેદ હોઈ શકે પુણ્ય પાપના. પણ કોઈ વસ્તુ એવી છે કે જે બંને રૂપ હોય, પુણ્ય રૂપે પણ હોય અને પાપ રૂપે મિશ્ર પ્રકૃતિ કીધી છે. જેમ કે ત્યાં ઠંડી લાગે છે તો ઠંડી હવા આવી એ કઈ પ્રકૃતિનો ઉદય, પુણ્યનો કે પાપનો? તો જેને એ ઠંડી અનુકૂળ લાગે છે એના માટે પુણ્યનો ઉદય છે. જેને પ્રતિકૂળ લાગે છે એને પાપનો ઉદય છે. એટલે પૂતગલની જે 20 પર્યાયો છે, ઠંડી, ગરમ, હલકું, ભારે, એટલે ચારેય ગુણની, સ્પર્શની 8, રસની 5, ગંધની 2 અને વર્ણની 5, એ 20 પર્યાય રૂપ જે અવસ્થાઓ જીવને મળે છે એ મિશ્ર પ્રકૃતિ વાળી કહેવાય. એટલે ઘાતી કર્મમાં તો 47 પ્રકૃતિ પાપરૂપ જ છે. એટલા માટે પોતાને મનુષ્ય માનવો એ એક પ્રકારનો પાપનો ઉદય છે. સમ્યક દ્રષ્ટિ પોતાને શું માને? સમ્યક દ્રષ્ટિ પોતાને મનુષ્ય ન માને, અહીં સુધી કે સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ પણ ન માને, મુનિ પોતાને મુનિ પણ ન માને, અને ભગવાન પોતાને ભગવાન પણ ન માને. કેમ? કારણ કે જેવી રીતે મનુષ્યપણું એ પર્યાય છે એવી રીતે સમ્યક દર્શન પણ પર્યાય છે. અને સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ માનતા નથી કારણ કે પર્યાય છે. જીવાત્મા મેઇન છે. એટલે મેઇન જે છે કે સમ્યક દ્રષ્ટિ પણ પોતાને આત્મા માને છે. અહીં સુધી કે આત્મા માને છે એટલે જે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ માને તો પછી મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયમાં એકત્વ બુદ્ધિ જેની સ્થાપિત થઈ હોય એ જે નિયમથી મિથ્યા દ્રષ્ટિ હોય તો એ પોતાને પર્યાયના અંદર એવી રીતે માને છે એટલા માટે એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. શરીર રૂપે, દેહ રૂપે માને છે, સંયોગી ભાવ રૂપે માને છે. એના કારણે આ વાત થઈ. આના સંબંધમાં ડિટેલમાં આપણે આવતી પેલાનું મિસ ન થાય એટલે થોડું ડિટેલમાં લઈશું પછી. બરોબર.